સુરત શહેરમાં પારિવારિક કંકાસમાં માસૂમ બાળકોને હોમી દેવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે ડભોલી વિસ્તારમાં 15 એપ્રિલે વધુ એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। અહીં રસોઈ બનાવવા જેવી નજીવી બાબતે થતા ઝઘડાથી કંટાળી અને એક માતાએ પોતાની 6 અને 5 વર્ષની 2 પુત્રીને અનાજમાં ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી। ત્યારબાદ પતિને ફોન કરી મારે હવે નથી જીવવું તેમ કહ્યું હતું। જો કે માતા અને બંને દીકરીને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં આજે 16 એપ્રિલે માતાનું મોત નીપજ્યું છે, જ્યારે બંને દીકરીની હાલત સામાન્ય હોવાનું જાણવા મળી રહ્યું છે। તો બનાવને લઈ પોલીસે હાલ આ મામલે તપાસ હાથ ધરી છે। દવા પી ગયા, ફોન આવ્યો, ખાલી ઓફિસે ગયો। ક્યારે ફોન આવ્યો? હવે 2:30 ગાળામાં। શું કીધું? દવા પી ગઈ। મેં કીધું હું કાંઈ કારણ કાંઈ નહીં, કે બસ મારે નથી જીવવું। કેટલા લોકોએ દવા પી? એ બે છોકરીનું કહે, પણ છોકરીનું તો અત્યારે કોઈ વસ્તુ કાંઈ છે જ નહીં। દીકરીઓની હાલત કેવી છે? હા, એની હાલત તો જેવી છે એવી નહીં છે। દીકરીઓ તો હજી આમ કાંઈ ઓલું જ નથી, કોઈ વસ્તુ છું જ નથી હજી અત્યાર સુધી। શું કામ ધંધો કરતા હતા? ડાયમંડ હીરા। તમને શું કારણ લાગે? કાંઈ નહીં, બસ એને માનસિક જ આમ એના મનમાં જ એવું થઈ ગયું। નકર તો હું દાવ થોડોક 10-15 મિનિટનો મારે અડધો કલાકનો જ વેળો રહ્યો, તો હું ઓફિસે ન દઉં ને, મને કાંઈ કારણ હોય એટલે। આ ઘટના કાલે કેટલા વાગે ઘટી છે? એ બસ 2:30 ગાળામાં થયું। એમ શાક સુધારતી હતી, હું ફ્રૂટ લાવ્યો તો ફ્રૂટ જ્યુસ પાયું, એવું બધું ચીકુ ને એવું બધું। પહેલા કઈ સરકમ નહીં, એવું કાંઈ નહીં। અમે 2 માણસ સિવાય કોઈ નથી, 2 દીકરી ને 2 માણસ।